श्याम हमारे नैन के तारे सहजानंद महाराज श्याम हमारे नैन के तारे सहजानंद महाराज जुग जुग चिरंजियो अवनी पर जुग जुग चिरंजियो अवनी पर भक्त वत्सल प्रभु गरीब निवाज श्याम हमारे नैन के तारे या कलि जुग के पतित सब तारे बांधी भवाब्दी ऊपर पाज या कलि जुग के पतित सब तारे बांधी भवाब्दी ऊपर पाज श्री घनश्याम प्रगटी धर्म कुल श्री घनश्याम प्रगटी धर्म कुल प्रेमानंद को सार्यो काज श्याम हमारे नैन के तारे सहजानंद महाराज श्याम हमारे नैन के तारे સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. પ્રેમાનંદ સ્વામીનું આ પદ બહુ જ જુદા પ્રકારની વાત લઈને આવે છે. ભગવાન પ્રત્યેના અપ્રતિમ મહિમા અને અખૂટ પ્રેમને મૂર્તિમાન કરનારું આ પદ છે. સ્વામી કહે છે શ્યામ હમારે નૈન કે તારે સહજાનંદ મહારાજ. આ કીર્તનમાં શબ્દોનું લાલિત્ય પણ જુદા પ્રકારનું છે. તો નૈન કે તારે એવો શબ્દ વાપર્યો. આંખોના તારા એને જ કહી શકાય જેના પ્રત્યે આપણને અસાધારણ પ્રેમ હોય. જેમ મા બાપને એકનો એક પુત્ર હોય અને તે રૂપાળો હોય, ગુણિયલ હોય, હોશિયાર હોય, કયાગ્રો હોય તો એ એના મા બાપની આંખનો તારો બનીને રહે છે. આમ આ 14 બ્રહ્માંડમાં
એકમેવા દ્વિતીયમ બ્રહ્મ, નારાયણ જેવા નારાયણ એકમાત્ર સ્વામિનારાયણ ભગવાન છે. એમના જેવું રૂપ 14 લોકમાં કોઈનું નથી. એમનામાં અનેક પ્રકારના કલ્યાણકારી ગુણો રહેલા છે અને પોતાના ભક્તોના સર્વે મનોરથને પૂરા કરે છે. આ બધી વસ્તુઓનો પ્રેમાનંદ સ્વામીને ખ્યાલ છે. માટે પ્રેમાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને સંબોધીને કહે છે કે શ્યામ હમારે નૈન કે તારે સહજાનંદ મહારાજ. આપણી મનસ્થિતિ જુદી છે. આપણે જીવનમાં જ્યારે જ્યારે જે વધારે કામ લાગી જાય એ આપણી આંખોના તારા થઈ જાય છે, પરંતુ એ યોગ્ય નથી. આ જગતમાં આપણા જીવનું સદાને માટે શ્રેય કરનાર એકને એક માત્ર સ્વામિનારાયણ ભગવાન છે. માટે એ આપણી આંખોના તારા કહેતા એમની મૂર્તિનું કાયમ ધ્યાન કરવું જોઈએ, એમની લીલાનું ચિંતન કરવું જોઈએ, એમના મુખ કમળમાંથી પ્રગટ થયેલ વચનામૃતનું અનુસંધાન રાખવું જોઈએ, એમના સ્વામિનારાયણ મંત્રનો જાપ વધુમાં વધુ વાર થવો જોઈએ. આ બધી ક્રિયાઓ સ્વામિનારાયણ ભગવાનને આપણી આંખોના તારા બનાવનારી ક્રિયાઓ છે. આવું કલ્યાણકારી પરમ તત્વ હોય તેને કોઈ દૂર કરવાનો વિચાર ન કરે. માટે સ્વામી કહે છે જુગ જુગ ચિરંજીવો અવની પર. હે સ્વામિનારાયણ ભગવાન, તમે યુગોના યુગો સુધી આ અવની એટલે કે પૃથ્વી ઉપર ચિરંજીવ રહો. સદાને માટે પ્રગટ પ્રમાણ પ્રત્યક્ષ રૂપે અમો સૌને દર્શન આપી તમારી મૂર્તિનું સુખ આપો. જેમ કોઈની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ હોય, તે સંપત્તિ એ કાયમને માટે એની પાસે ટકી રહે એવી એ ભાવના કરતા હોય છે અને ભગવાનને પણ પ્રાર્થના કરતા હોય છે. માટે ભગવાન દોયલી વેળાના દામ જેવા છે, મરણ ટાણાની મૂડી સમાન છે. માટે હે સ્વામિનારાયણ ભગવાન, તમે યુગો યુગ આ પૃથ્વી ઉપર તમારી મૂર્તિ અને તમારા જ્ઞાનનું સૌને સુખ આપવા માટે સદા ચિરંજીવ રહો, આવી પ્રેમાનંદ સ્વામી પ્રાર્થના કરે છે. કારણ એમનામાં 2 કલ્યાણકારી ગુણો સમાયેલા છે. ભક્ત વત્સલ પ્રભુ ગરીબ નિવાજ. સ્વામિનારાયણ ભગવાન ભક્ત વત્સલ છે, પોતાના ભક્તને વાત્સલ્ય આપનારા છે. માં જેમ પોતાના સંતાનને પ્રેમ આપે છે તેમ ભગવાન સ્વામિનારાયણમાં અપાર વાત્સલ્ય હતું. નંદ સંતો ગામડે પ્રચાર કરવા નીકળે ત્યારે કોઈ જગ્યાએ ભૂલા પડ્યા હોય કે ભૂખ્યા તરસ્યા ભટકતા હોય ત્યારે ત્યાં મૂર્તિમાન સ્વરૂપે બ્રાહ્મણનો કે બીજો કોઈ વેશ લઈને પ્રગટ થતા અને એમને માર્ગ દેખાડતા અને અતિશય વાલથી જમાડતા. કોઈ દ્વેષીઓએ ખાવામાં ઝેર આપી દીધું હોય અને એમના ભક્તના સંતના કંઠ અવરુદ્ધ થઈ ગયા હોય, તરફડતા હોય, ત્યાં પ્રગટ થઈને માથે હાથ ફેરવીને એમને ઝેરની પીડામાંથી મુક્ત કરતા. તો વળી કોઈ સંત પાણીમાં સ્નાન કરવા પડ્યા હોય અને તરતા ન આવડતું હોય અને પાણીમાં ડૂબકા ખાતા હોય તો ત્યાં પણ પ્રગટ થઈને તેમને પાણીમાંથી બહાર કાઢીને એમની રક્ષા કરતા. તો આવી ભક્ત વત્સલતાનો એકવાર અનુભવ થઈ જાય પછી એ જીવોમાંથી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ ક્યારેય ભૂલાતી નહીં. તો ભગવાન પણ આપણા જીવનમાં અનેક પડે આપણી વિવિધ પ્રકારે રક્ષા કરે છે, એનું આપણને અનુસંધાન રહેતું નથી.
પરંતુ ભગવાન તો સદા ભક્ત વત્સલ જ છે. પરંતુ આ ભક્ત વત્સલતાના એ પાત્ર કેમ બન્યા? તો એમનામાં ઉચ્ચ ગુણો હતા. એમના જીવનમાં મનગમતું સર્વે મેલીને એક તમને રીઝાવા રે, આ વાતની દ્રઢતા થઈ ગયેલી હતી. પોતાના મનનું ગમતું ધારેલું સર્વે બાજુ પર મૂકી દઈને કેવળ ને કેવળ સ્વામિનારાયણ ભગવાન કેમ કરીને રાજી થાય એના જ વિચાર અને એવી જ ક્રિયા એ સંતો કરતા. માટે એ સંતો એટલી ભક્તવત્સલતાના એમના ભક્તવત્સલતાના પાત્ર બન્યા હતા. માટે આપણે પણ આપણા જીવનમાં આપણું ધાર્યું મૂકીને શ્રીજી મહારાજની શિક્ષાપત્રી પ્રમાણે ચાલીએ તો આપણે સ્વામિનારાયણ ભગવાનના વાત્સલ્યના પાત્ર બનીએ. આપણે ભગવાનના આશ્રિત થઈને આશ્રિતપણાના ગુણને ભૂલી જઈએ છીએ, પરંતુ સ્વામિનારાયણ ભગવાન એમની ભક્તવત્સલતા ક્યારેય ભૂલતા નથી. સ્વામી આગળ લખે છે કે પ્રભુ ગરીબ નિવાજ. સ્વામિનારાયણ ભગવાન ગરીબ નિવાજ છે. ગરીબને પણ નવાજે, એની સાર સંભાળ રાખે અને એ સુખી થાય, એની રક્ષા થાય એવા ઉપાય કરતા. તો એ ભક્તવત્સલતા અને ગરીબ નિવાજનો જે ભગવાનનો ગુણ હતો એના સત્સંગમાં પ્રસંગ બનેલા છે. સારંગપુરમાં મહારાજ બિરાજમાન છે. એ વખતે ખૂબ જ દુષ્કાળની પરિસ્થિતિ હતી અને દુષ્કાળને લીધે લોકો અન્ન જળથી પીડા પામતા હતા. તો હરિભક્તોએ ભગવાનને વિનંતી કરી કે મહારાજ કૃપા કરો તો વરસાદ વરસે. તો સોણી ધર્મ સુતે દયા કરી, પછી ચોક વચ્ચે સભા કરી, ઢોલિયો ગાડા ઉપર ઢળાવી, બેઠા તે પર શ્રીહરિ આવી. પછી મહારાજે ચોક વચ્ચે સભા કરી અને ગાડા ઉપર ઢોલિયો ઢળાવીને તેના ઉપર ભગવાન સ્વામિનારાયણ બેઠા. અને પછી કર જોરથી તાળી વજાડી, નારાયણ ધૂન સૌને ઉપાડી, એવામાં તો ઈશાનમાં ભ્રાતૃ ચડી વાદળી ગોપદ માત્ર, દીઠી સૌએ પ્રથમ છે કછોટી, પછી ચડતી થઈ આવી મોટી. અને ભગવાન સ્વામિનારાયણે ધૂન ચાલુ કરાવડાવી. સ્વામિનારાયણ મહામંત્રની ધૂન ચાલુ થઈ એટલે ધીરે 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 ઈશાન ખૂણામાં નાની ગાયની ખરી જેવી એક વાદળી બંધાય અને પછી ધીરે 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 એમાંથી મોટા વાદળ થવા માંડ્યા. અને પછી ઘણી ગર્જના થઈ ઘન કેરી, પછી થઈ તહાં વૃષ્ટિ ઘણેરી. અને પછી આકાશ માહી કડાકા થાય, ભારે તોપના જેવા ભડાકા થાય, વીજળીના ચમકારા જાણે વરસતા હોય અંગારા. એટલે આકાશની અંદર કડાકા ભડાકા થવા માંડ્યા, તોપના ગોળા ફૂટતા હોય એવા અવાજ થવા માંડ્યા અને વીજળીના ચમકારા થવા માંડ્યા. અને વર્ષે મેઘ મૂસળ ધાર, જાણે આવ્યા ચઢી મેઘ બાર, નીર નેવામાં તો ન સમાય, આખા ઘરમાં પાણી પાણી થાય. વરસાદ મન મૂકીને પડવા માંડ્યો અને જે ઘરના નેવા હોય છાપરાના નળિયાના એની અંદર પાણી સમાતું નથી, એટલો ભયંકર વરસાદ પડવા માંડ્યો. બધે પાણી પાણી થઈ ગયું. જીવા ખાચરનું ઘર જે પડવા માંડ્યું તે સમયે તે કહે શ્રીજી કહ્યું હતું તમને, તમે તેડી જાશો નહીં અમને. એટલે મહારાજે જીવા ખાચરને કહ્યું કે આ તમારું ઘર હવે પડવા માંડ્યું, તમને અમે ના પાડી હતી કે તમે મને તમારા ઘેર ના લઈ જશો, તોય તમે મારી વાત સાંભળી નહીં. કહે ભક્ત સુણો હરી તમે, નવી ડેલી ચઢાવી છે અમે, માટે એને મેળે તમે ચાલો, સુણી ત્યાં ગયા ધર્મનો લાલો. તો જીવા ખાચરે કહ્યું મહારાજ અમે એક નવી ડેલી ચડાવી છે, એમાં તમે પધારો.
તો પછી ભગવાન એ સાંભળીને એમના નવી દિલ્હીમાં ગયા. ત્યારે ઘર તો બધું પડી ગયું, દિલ્હીમાં પણ રસબસ થયું. પ્રેમી જનનો પરખવાને પ્રેમ, એવે ટાણે બોલ્યા હરી એમ. તો જે ઘર જે છે એની અંદર પાણી થયેલું છે. તો શ્રીજી મહારાજ આ જીવા ખાચરનો ભાવ જોવા માટે કહે છે, ક્ષુધા તો લાગી છે બહુ અમને, કહું વાત ખરેખરી તમને. વર્ણી પાસે રસોઈ કરાવો, અમને જમવા પીરસાવો. ભગવાન કહે છે અમને બહુ ભૂખ લાગી છે, તો બ્રહ્મચારી પાસે રસોઈ કરાવડાવો. જોયા ચૂલા તો પલળી ગયેલ, રસ બસ છાણા કાષ્ટ થયેલ. કોઠી ભાગી નવા ચૂલા કર્યા, ભાંગી ખાટલો છોડ્યા કર્યા. વર્ણી પાસે રસોઈ કરાવી, સ્નેહે શ્રી હરિને તે ધરાવી. એટલે ઘરમાં જોયું જીવા ખાચરે તો ચૂલા તો બધા પલળી ગયા હતા, બધે રસબસ થઈ ગયું હતું, છાણા લાકડા એ બધું પલળી ગયેલું હતું. પરંતુ જે એમને ઘરની કોઠી હતી એને ભંગાવી નાખી અને એના ચૂલા બનાવી દીધા. અને એમને સૂવાનો જે ખાટલો હતો એની ઈસને તોડાવીને એના લાકડા કરાવ્યા અને એનાથી રસોઈ કરાવી. આમ કરીને ભગવાનને જમાડ્યા છે. પણ ભગવાન એ ભક્તનો પ્રેમ જુએ છે. પરંતુ વાત હવે બીજી આવે છે કે એ જે મુશળધાર વરસાદ પડ્યો એના કારણે એક બહુ ગંભીર સમસ્યા થઈ. તે દિવસે વીત્યો દિવસ પડી ગઈ રાત, એવામાં તો બની એક વાત. વૃષ્ટિએ તો ન લીધો વિરામ, પડે ઘર પલળી ઠામ ઠામ. એટલે વરસાદ કેમે કરીને બંધ થતો નથી અને એવામાં રાત પડી ગઈ. લખો દેવો પાટીદાર ભાઈ, હરિભક્ત ભલા ગામ માઈ. તેનું ઘર તો પડ્યું મધરાતે, દબાયા તેમાં ઢોર હતા તે. એક લખો અને દેવો કરીને ગરીબ પાટીદાર ભાઈઓ હતા. એ બહુ સારા હરિભગત હતા, પરંતુ એનું ઘર મધ્યરાત્રે પડ્યું અને એમાં ઢોર એના દબાવવા માંડ્યા. તથા માણસો ઘરના દબાયા, છૈયા છોકરા પણ ન રખાયા. બૂમો પાડી બહુને બોલાવ્યા, પણ માણસ કોઈ ન આવ્યા. એક બાજુ કડાકા ને ભડાકા સાથે વરસાદ પડે છે, અહીંયા એના ઢોર ઢાખર અને છોકરા છૈયા એ અતિશય મુશ્કેલીમાં છે. એટલે બૂમો પાડે છે, પરંતુ આવા ઘનઘોર વરસાદની અંદર, અવાજની અંદર કોઈને સંભળાતું નથી. એટલે કોઈ માણસ આવતો નથી. વરસાદની ગર્જના થાય, સાદ કોઈનો નહીં સંભળાય. નહીં કોઈને જીવ્યાની આસ, પરનો ત્યાં કોણ તપાસ. એટલે એટલી બધી ગર્જના સાથે વરસાદ પડતો હતો, કોઈનું બોલેલું પણ સંભળાય નહીં. દરેકને પોતાને જીવવાની આશા નથી, તો બીજાનો તો કોણ તપાસ કરવા જાય. પ્રભુની ત્યારે પ્રાર્થના કરી, કરો આવી સહાયતા હરી. ઊંચો મોભ રહ્યો એક ટકી, પડી જાશે એ તે તહાં થકી. એટલે પછી જે લખો અને દેવો જે બે ભાઈઓ હતા એણે જોયું તો એનો જે મુખ્ય મોભ હતો એ એક જ ટકી રહ્યો હતો. એ જો પડી જશે તો આખું કુટુંબ ધૂળધાણી થઈ જશે. એટલે ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, તમે આવીને જો સહાયતા કરશો અને આ ઊંચો મોભ જો તમે ટકાવી રાખશો તો જ મારી રક્ષા થશે. નહીં તો ઘરના જન સૌ મરી જશે, બીજું પણ નુકસાન થશે. તમે કંઈક છોડાવ્યા દુઃખથી, છોડાવ્યો ગજગ્રાહના મુખથી. ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરતાં કરતાં એ પટેલ કહે છે કે હે મહારાજ, તમે જો આ સમયે મારી રક્ષા નહીં કરો તો મારા ઘરના બધા જ મૃત્યુ પામશે. તમે અગાઉ કેટલાય ભક્તોની દુઃખમાં રક્ષા કરી છે, તમે ઘણાને દુઃખમાંથી છોડાવ્યા છે, મૃત્યુના ભયમાંથી છોડાવ્યા છે. તમે દ્રૌપદીની રાખી લાજ, એવા એવા કર્યા ઘણા કાજ.
દીનબંધુ દયા દિલ ધરો, આજ મારી સહાયતા કરો. ભગવાનને કહે છે કે હે ભગવાન, તમે પૂર્વે કૃષ્ણાવતારમાં દ્રૌપદીની લાજ રાખી હતી, તથા એવા બીજા અનેક ભક્તોના તમે કાર્ય કર્યા છે, એ જગવિદિત છે. એટલે હે દીનબંધુ, તમે દિલમાં દયા કરો અને આજ મારી સહાયતા કરો. આવી અંતરના નાદથી લખો અને દેવો પાટીદાર ભગવાનને પ્રાર્થના કરે છે. તો જે અંતરનો જે નાદ છે એને કોઈ સમયનું અને સ્થાનનું અને અંતર નડતું નથી. એટલે ભગવાન જ્યાં છે ત્યાં આગળ આ ભક્તની પ્રાર્થના પહોંચે છે. એવો સાંભળ્યો એનો ઉચ્ચાર, ધાયા ઉઠીને ધર્મકુમાર. એ લખા દેવા પાટીદારની આવી આર્તભરી પ્રાર્થનાને સાંભળીને ભગવાન સ્વામિનારાયણ ત્યાંથી ધાયા એટલે દોડ્યા, ધાયા ઉઠીને ધર્મકુમાર. ખભા ઉપર મોભને ધાર્યો, ભક્તને એવી રીતે ઉગાર્યો. એટલે ભગવાન સ્વામિનારાયણને ત્યાં સત્વરે પહોંચી ગયા અને પોતાના ખભા ઉપર મોભને પકડી લીધો, ટેકવી દીધો. વીતી રાત ને પ્રગટ્યું પ્રભાત, વર્ષીને થાક્યો વરસાદ. શ્રીજી મહારાજે જોયું કે આ જો મોહ પડી જશે તો આનું આખું કુટુંબ બરબાદ થઈ જશે. એના ઢોર ઢાખર, એના છોકરા છે, એ બધા મરણ પામશે. માટે સ્વામિનારાયણ ભગવાને એ મોભ જે હતો ઘરનો, એને પોતાના ખભા ઉપર ટેકવી રાખ્યો અને એ મોભને પડવા દીધો નહીં. અને એ મોભના આધારે જે અંતર રહ્યું એમાં એના ઢોર ઢાકર ને એનું કુટુંબ બેસી રહ્યું. જે અનંત કોટી બ્રહ્માંડને ધારી શકે એવા પુરુષોત્તમ નારાયણને આ એક ખોરડાના મોભને ટકાવવો એ કંઈ મોટી વાત નથી. પરંતુ અહીંયા ભગવાન સ્વામિનારાયણની ભક્ત વત્સલતા અને ગરીબ નિવાસ, જે ગરીબ નિવાસ શબ્દ વપરાયેલો છે એનું મૂર્તિમાન દર્શન થાય છે. સ્વામિનારાયણ ભગવાન મધ્યરાત્રિએ જ્યારે કોઈનું સાંભળી શકે નહીં એવી પરિસ્થિતિમાં હતું, એવે સમયે લખા દેવા ભક્તની રક્ષા કરવા માટે વરસતા વરસાદની અંદર સ્વામિનારાયણ ભગવાન એ મોભને પોતાના ખભે ધારીને ઊભા રહી ગયા છે. આ વિરલ દ્રશ્ય જોઈને લખો અને દેવો પાટીદાર જે હતા એ પણ એક અહોભાવથી જોઈ રહ્યા હશે. એવું જે દર્શન એને થયું હશે એ મૂર્તિ ક્યારેય એના અંદરથી ખસે નહીં એવું એને દર્શન થયું હશે. એવી અલૌકિક લીલા સ્વામિનારાયણ ભગવાને સારંગપુરમાં કરી. વીતી રાત ને પ્રગટ્યું પ્રભાત, વરસીને થાક્યો વરસાદ. આખી રાત વીતી ગઈ અને વરસાદ ધીરે ધીરે બંધ થવા માંડ્યો. આસપાસના માણસ આવ્યા, પશુને તથા જનને કઢાવ્યા. પછી ધીરે 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 આજુબાજુથી માણસો ભેગા થવા માંડ્યા, જેણે જેણે જાણ્યું એમ. પછી ભગવાને પશુઓને અને એના કુટુંબીજનને પહેલાં કઢાવ્યા. ત્યાં સુધી મોભ ખભે જ ધરી, એકઠામાં ઊભા રહ્યા હરી. જન દેખે નહીં કોઈ જેમ, જઈને સૂતા ઉતારામાં તેમ. જો સ્વામિનારાયણ ભગવાનની કરુણા જુઓ, એમની રીત જુઓ કે જ્યાં સુધી બધાએ ઢોર ઢાખરને કાઢી લીધા, એના છોકરા છૈયાને કાઢી લીધા, ત્યાં સુધી ભગવાન પોતાના ખભે મોભને ધારીને એક જગ્યાએ ઊભા રહ્યા. પછી જન દેખે નહીં કોઈ જેમ, જઈને સૂતા ઉતારામાં તેમ. પછી સ્વામિનારાયણ ભગવાન ધીરેથી ત્યાંથી ખસી ગયા અને કોઈ જોવે નહીં એમ ત્યાંથી નીકળીને પોતાના ઉતારામાં ગયા.
જને જોયું પ્રભાતમાં જ્યારે દીઠો કાપો ખભા પર ત્યારે, કરી વિનંતી પૂછી લીધી વાત, શ્રી મુખે બધી કહી સાક્ષાત. પછી જો કોઈએ ભગવાનના ખભે જે ભોગને પકડી રાખેલો એનો જે કાપો પડી ગયો હશે, એના ભારથી લોહી ત્યાં થીજી ગયું હશે, એ જોયું. એટલે પછી મહારાજે એનો ઉલ્લેખ કર્યો અને પછી ભગવાન સ્વામિનારાયણે એ બધી સઘળી વાત કરી. પરંતુ આ પ્રસંગની અંદર મુખ્ય વાત છે ભગવાનના ગરીબ નિવાસનો જે ગુણ હતો એની છે. સ્વામી આગળ લખે છે કે યા કલિયુગ કે પતિત સબ તારે, બાંધી ભવાબ્દી ઉપર પાજ. સ્વામિનારાયણ ભગવાને અવતાર ધારણ કરીને આ કલિયુગમાં જે પતિત જીવ હતા, જેમના સંસ્કાર નીચા હતા, જેમના આચાર વિચાર હલકા હતા, તેવા જીવોને ઉપદેશ કરીને પોતાની મૂર્તિના દર્શન દ્વારા શ્રેષ્ઠ જીવન જીવતા બનાવ્યા. નિષ્કુળાનંદ સ્વામી એની નોંધ લે છે. સ્વામી પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથમાં લખે છે કે કલિયુગનું રાજ્ય કાઢ્યું, સતયુગ વર્તાવ્યો સોય. શુદ્ધ ધર્મમાં સહુ રહે, અશુદ્ધ ન આચરે કોય. મનુષ્ય પશુ ધર્મ પાળતા, તે શુદ્ધ કર્યા નર નાર. સત અસત ઓળખાવ્યું, સમજાવ્યું સાર અસાર. આ પૃથ્વી ઉપર કળિયુગનું રાજ્ય વ્યાપી ગયું હતું. જ્યાં ત્યાં અધર્મ, અનીતિ, અત્યાચાર, આસુરિતા, અનાચાર પેસી ગયા હતા. ત્યારે શ્રીજી મહારાજે શુદ્ધ જ્ઞાન કરીને શુદ્ધ ક્રિયાનું પ્રવર્તન કરાવ્યું. પરિણામે અસંખ્ય જીવ શુદ્ધ ધર્મ પાળતા થયા અને અશુદ્ધ આચરણનો ત્યાગ કર્યો. તેમણે એટલો સત્યુગ વર્તાવ્યો કે પ્રેમાનંદ સ્વામીને ઉલ્લેખ કરવો પડ્યો કે બાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે, પડી વસ્તુ કોઈની હાથે નવ ઝાલે રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, શક્તિપંથીઓ તાંત્રિકો ધર્મશાસ્ત્રના ઓથે મદિરાપાન વ્યભિચારના માર્ગે વળી ગયા હતા અને કેટલાય જીવોને એ માર્ગે ભટકતા કરી મૂક્યા હતા. તેમને સ્વામિનારાયણ ભગવાને એવું શુદ્ધ જ્ઞાન આપ્યું કે સૌ સ્ત્રી પુરુષોની મર્યાદામાં રહેતા, કોઈની કિંમતી વસ્તુ પડી હોય તેને હાથ પણ અડાડે નહીં, એવા અણિશુદ્ધ ધર્મ પાલન કરતા સૌને બનાવી દીધા. આમ અક્ષરધામમાંથી પ્રગટ થઈને શ્રીજી મહારાજે અક્ષરધામની ક્રિયા આ પૃથ્વી ઉપર પ્રવર્તાવી. જે માણસો નામના જ માણસો હતા, પણ એમનું જીવન પશુ તુલ્ય હતું. પશુ જેમ ખાય, પીવે, ઊંઘે અને વિષય ભોગવે, તેમ કેટલાય પશુવત માણસો જીવનમાં ખાવું, પીવું, એશો આરામ કરવા અને વિષય ભોગની ક્રિયાઓ અને તેના વિચારમાં જ ગળા ડૂબ રહેવું, એ એમનું જીવન હતું. તેમને સત્ય અને અસત્યની સમજ આપીને સ્વામિનારાયણ ભગવાને પોતાની મૂર્તિ અને સ્વામિનારાયણ મંત્રના યોગથી અનેક નર નારીને શુદ્ધ બનાવ્યા. આમ કળિયુગમાં પતિત જીવોને શુદ્ધ જીવન જીવતા કર્યા. અને સ્વામી કહે છે, બાંધી ભવાબ્દી ઉપર પાજ. આ ભવસાગરમાં જ્યાં અનંત જીવ ડૂબકા ખાય છે, એવા ભવસાગર ઉપર પાજ કહેતા પાડ બાંધી. જેમ વૈજ્ઞાનિક યુગમાં પાણી ઉપર
પુલ બાંધવામાં આવે છે, તેમ સ્વામિનારાયણ ભગવાને કળિયુગમાં અનંત જીવને તારવા માટે આ ભવસાગર ઉપર પાળ બાંધી, પુલ બાંધ્યો, જેના આશરે અનેક જીવ આ ભવસાગર પાર કરીને ભગવાનના અક્ષરધામને પામે. અત્યારના સંદર્ભમાં જો આપણે વિચાર કરીએ તો હાલના સમયમાં આપણે પતિતની વ્યાખ્યા શું કરવી? તો પતિત એટલે પરમેશ્વરને ભૂલીને બીજે જીવ જ્યાં ત્યાં ભટકે તે પતિત કહેવાય. તો સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ, એમનો મંત્ર, એમનું કલ્યાણકારી જ્ઞાન અને એમનો સત્સંગ, તેને મૂકીને જીવની વૃત્તિ બીજે જાય એ પતિત કહેવાય. તો જેમ શ્રી હરિએ સત્ય ઓળખાવ્યું હતું, તેમ આજે સત્ય કહેતા મૂર્તિ, મંત્ર, શાસ્ત્ર, દેવ, આચાર્ય, સંત હરિભક્તો આ સત્ય છે. એમાં જીવને જોડવો, એમાં પણ આચાર્ય, સંત, હરિભક્તો અને શાસ્ત્રોનો યોગ કરીને સ્વામિનારાયણ મંત્ર અને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં જોડાવવું અને એનું જ લક્ષ્ય રાખવું એ શ્રેષ્ઠ સત્ય સમજણ કહેવાય. આ ભવસાગરમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિરૂપી નાવનો સહારો લઈને ભવપાર થઈ જવું એ જ ડાપણભરી વાત છે. સ્વામી અંતમાં કહે છે, શ્રી ઘનશ્યામ પ્રગટી ધર્મકુલ, પ્રેમાનંદ કો સાર્યો કાજ. પ્રેમાનંદ સ્વામી કહે છે કે શ્રી ઘનશ્યામ મહાપ્રભુએ ધર્મકુળમાં પ્રગટ થઈને મારું કારજ સુધારી લીધું. આ કારજ સુધાર્યું એ શું? તો સ્વામિનારાયણ ભગવાને એવું મનોહર માનવ શરીર ધારણ કર્યું કે જેને જોઈને અનેક જીવને સમાધિ થઈ જતી અને તે જીવને તેમના ઈષ્ટ આરાધ્ય દેવના દર્શન થતા અને પછી એ સ્વરૂપો શ્રીજી મહારાજના સ્વરૂપમાં લીન થઈ જતા હોય એવા દર્શન થવાથી એમને સ્વામિનારાયણ ભગવાન પોતે સ્વયં પુરુષોત્તમ નારાયણ છે એવો દ્રઢ નિશ્ચય થઈ જતો. શ્રીજી મહારાજે પ્રગટ થઈને અનેક લીલા ચરિત્રો કર્યા, સમૈયા ઉત્સવ કર્યા, તો નંદ સંતોએ એમના કીર્તનોમાં તેના વર્ણન લખ્યા. વળી ભક્ત ચિંતામણી, સત્સંગી જીવન જેવા ગ્રંથો, જેનું આજે પણ લક્ષાવધિ લોકો આધાર લે છે. જો શ્રીજી મહારાજે ચરિત્રો જ ન કર્યા હોત તો લખાત કેવી રીતે? અને એ લખાયા વગર અનેક જીવ શ્રીજી મહારાજમાં જોડાત કેવી રીતે? તેમજ શ્રીજી મહારાજ દિવસમાં 5 વખત સભા કરતા, એમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, ઉપાસના, નિશ્ચય, મહિમા, આત્મનિષ્ઠા જેવા ગહન વિષયોની ખૂબ જ સરળ અને સચોટ ભાષામાં શ્રીજી મહારાજે સમજ આપી, જેનું વાંચન, શ્રવણ, મનન, અધ્યયન કરીને આજે પણ કેટલાય જીવો આ માયાના પ્રભાવમાંથી મુક્ત થાય છે. તો એ બધું આ સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા એના કારણે જ શક્ય બની શક્યું. એ માટે ભગવાને ખૂબ જ દાખલો કર્યો. માટે પ્રેમાનંદ સ્વામીનું આ પદ અતિશય મનન કરવા યોગ્ય છે. એને સમજીને આ પદનું જેટલું આપણે અનુસંધાન રાખીએ એટલો આપણને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં વધારે ને વધારે પ્રેમ થાય એવું આ પદ છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.